બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોડ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલો. પોલીસે 500 સહિતના સીસીટીવી ભંગોળીને આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે સામઢી મોઢવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદયસિંગ સોલંકીને ઝડપી પાડ્યા. બંને શખ્સોએ યુવતીનું અપહરણ કરીને યુવતીને કારમાં બેસાડી ગઢ વિસ્તારમાં લઈ જઈને આચર્યું હતું દુષ્કર્મ. ત્યારે પોલીસે બંને શખ્સોને દબોચીને તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોડ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઈસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ. ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં. પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા. પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર. સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંગ ઉદયસિંગ સોલંકી, રહે સામઢી, મોટાવાસ, તાલુકા પાલનપુર. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે. આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. સાહેબ, આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં સુધી જવું પડ્યું, ક્યાં સુધી પકડવું, સમગ્ર ઘટના કયા પ્રકારે બની? તમને જણાવું કે જે બંને ઈસમ હોય છે એમણે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે. આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ. આ ઉપરાંત જોતા અમે લોકો સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવી અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે, પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે, કયા કારણોને લીધે? આપણે જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરવું, પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી. એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે. પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો. પરંતુ પોલીસે અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે. પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી. એ ખુદ મહિલા છે, સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી પોલીસ દ્વારા જે છે એ આ ગુનાનો ઉકેલ થોડાક જ સમયની અંદર કાઢવા લેવામાં આવ્યો છે. આરોપી અન્ય ગુનામાં કોઈ સંડોવાયેલા તો બહાર આવી છે? જી, આની અંદર એક આરોપી જે છે એ મોટરસાઇકલ ચોરીના ગુનામાં આની પહેલાં સામેલ છે એવું અમને ખ્યાલ આવેલો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.